પેટર્ન વિશે તમે નજીકનું કંઈક લખો, ના ખબર હોય તો એ ચેપ્ટર વિશે પણ તમે કંઈક લખો, તો સરને લાગશે કે હા એ યોગ્ય છે, તો ત્યાં તમને માર્ક્સ આપશે એ લોકો. અને ખાસ છે સેક્શન ડી. સેક્શન ડી શું છે બાળકો? મોટા પ્રશ્નના જવાબ. બરાબર, નથી યાદ રહેતા તો ટુકડા ટુકડામાં યાદ રાખીને જાઓ, કેમ કે અમુક પ્રશ્નો તો ફિક્સ છે બાળકો. મનુષ્યનું પાચન તંત્ર, હૃદય, શ્વસન તંત્ર, બરાબર, ઘણા બધા પ્રશ્નો આપણા ફિક્સ છે ને તમને આઈએમપી પણ આપેલા છે. તો થોડું વાંચીને જાઓ. તમને 100% નહીં, ખાલી 10% આવડતું હશે તો 10% ઉપર તમે લડી જાઓ. અને મિનિમમ 10 થી 12 પોઈન્ટ તમે સેક્શન ડીમાં લખીને આવો. અને એટલું યાદ રાખો, જો ફેલ ના થવું હોય, સારા માર્ક્સ લાવવા હોય, ફેલ નહીં સારા માર્ક્સ લાવવા હોય, તો પ્રશ્ન 1થી લઈને પ્રશ્ન 54 સુધી, 1થી લઈને 54 સુધી એક પણ ક્વેશ્ચન આન્સર છોડવાનો નથી. 2 માર્કમાં 4 થી 5 પોઈન્ટ, 3 માર્કમાં 6 થી 8 પોઈન્ટ અને 4 માર્કમાં 10 થી 12 પોઈન્ટ. જે તમને યાદ હોય લખી નાખો. તમને ત્યાં કોઈ જોવા નથી આવવાનું કે ભાઈ તે મનીષ ત્યાં શું લખ્યું, કાવ્ય ત્યાં શું લખ્યું, રોહન ત્યાં શું લખ્યું. ડાયરેક્ટ માર્ક્સ જ આવવાના છે બાળકો. અને એક વખત તમને પાસ થઈ ગયા પછી તમને 11માં એન્ટ્રી મળી જશે. તો જો આટલી ટિપ્સ તમે ફોલો કરશો તો ફેલ થતાં તમને અટકાવી શકાશે અને 100% તમે પાસ થઈ જશો. બોર્ડની એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ. બીજા વિડીયોમાં મળીએ છીએ.